જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું પંજાબી ડીશ પનીર ભુરજી. તો ચાલો શરૂ કરીએ. એના માટે મેં એક વાસણમાં 1 ચમચી તેલ અને ઘી લીધું છે. હવે તેમાં સૂકા મસાલા એડ કરી લેશું. નાની સમારેલી ડુંગળી નાખી દઈશું. થોડુંક એવું સાતરી લેશું ડુંગળીને. હવે ઝીણું સમારેલું ટમેટું લઈ લેશું, એને પણ એડ કરી લેશું. હવે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ નાખી બરાબર સાતરી લેશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને થોડોક કશ્મીરી લાલ મરચું નાખીશું. બધું બરાબર મિક્સ કરી લેશું. થોડીવાર મસાલાને શેકાવા દઈશું. હવે થોડું પાણી એડ કરી અને ઢાંકણ ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. તમે જોઈ શકો છો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. હવે એક વખત ચમચાની મદદથી થોડું હલાવી લઈશું અને ઝીણું ખમણેલું આપણે પનીર લીધું છે તે એડ કરી લઈશું. થોડુંક એવું પાણી નાખી ફરીથી ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. પનીરને આપણે વધારે કૂક નથી કરવાનું. હવે તેમાં હાથથી મસળી કસૂરી મેથી એડ કરી લેશું. થોડોક એવો ગરમ મસાલો એડ કરી લેશું. તો આપણું પનીર ભુરજીનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેમાં ઉપરથી 1 ચમચી જેટલું ઘી નાખીશું અને લીલા ધાણા નાખીશું. આમ તો પંજાબી શાક બધાને ભાવતું જ હોય છે. આ શાક તમે રોટલી અને પરોઠા બંને સાથે ખાઈ શકો છો. તૈયાર છે પનીર ભુરજીનું શાક.